મનખો મળ્યો છે મને નહીં મારું એ પૂરું થતું તો નહીં બેવાનું આ જિંદગીથી એવો થાકી ગયો ખરેખર એ પ્રભુ આ તું સેવા દાડા લાવ્યો છું મારા કસમથી આમ નહીં ખાવા ઘરમો દોડો કે નહીં વાપરવા ઓનો હું કરું હું તો આ જિંદગીથી જ કંટાળ્યો છું હું શું કરું આ જિંદગીથી એવો થાકી ગયો છું ખરેખર નહીં બેહવાનું પૂરું થતું કે કશું પૂરું નહીં થતું દલપુભાઈ હું વિચારમાં પડ્યા છો હું કહું મારા ભાઈ તને બોલે કે હું વિચારમાં પડ્યા છો કે બેકલા બક 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 કરો છો તે બકું ના તો તારે શું કરું નહીં ઘરમાં ખાવા દોણો કે નહીં ઓનો અને એવું તો હું થઈ ગયું કંટાળ્યો છું પૈસા જ નહીં હું કરું પૈસા જ નહીં તાણે આ જોયા આ દુબળો પડી ગયો છે મારું તો હું પણ આ મારા ઢોર દુબળો પડે છે બિચારો દુબળો તો પડી ગયો છે નહીં કશો કોઈ ઠેકોડો નહીં પડતો મારો તો આ જોયા આ રોઈ રોઈ ગયા આ હું કહી ગયો સાહેબ પૈસા અમુક પતી જ જાય છે બધી રીતે પાલી ગયો છે કે હું આફત આવીને પડી છે મારા પર તો એ જ મને ખબર નહીં પડતી ગોમમાં એક મોણસ છે જબરજસ્ત પણ મોણસ છે રહ્યો એવું કોણ છે મોણસ લખો ડોન હા શું કીધું ભાઈ જી લખો ડોન હા તારે એનો પૈસા ગોમમાં આલે છે લખો ભાઈ આલે છે ઓહ ખરેખર આને પણ આલીસ કે પૈસા ના ટાઈમ તો ગરદને કાપી નાખ કશો તો નહીં હું અમે જિંદગીથી કપાઈ ગયેલો છું હું આખી આપણે જોઈ વિચારીને તે પૈસા લેજો પાછા કશો તો નહીં પણ મારા માટે બધા લોહી છે ને એટલે મને સમાચાર મળ્યા હતા એવું છે બધા આલીસ પૈસા રહ્યા કશો તો નહીં તું મને તમારે હોય તો જ લેજો એ તો કમવા જેવો છોડાવો નહીં કમન જો પૂરું કરશું હું કરશું તને બીજું એ તમારા જોવાના તો મને સમાચાર મળ્યા એટલે મને આ તમે કીધું તમે દુષી છો ને એમાં મને થોડી દયા આવી કશો તો મારા ગાજે આવું તું અંગાત તો આવું જમીનમાં હું નહીં રહું કશો તો મારા અંગાત તો ખાલી હેડ તું યાર અંગાત ખાલી મારો તમે એ મને ફસાવાના પાછા કે ખોડા તું જમીનમાં રહ તમે દુબળા તો પડી જ જાશો અમે 4 દાડોથી ખાધું નહીં તે પૈસા કે હું લાઈ કોઈ બાકી કોઈ ગલ્લા કોઈ આતા તું લે જમણો જુઓ તેલનો અત્યારે ભાવ મસાલો લેજે તો કે લાવ 5 રૂપિયા પેલા તેલનો અત્યારે ભાવ 200 રૂપિયા થઈ ગયો 200 રૂપિયા થઈ ગયો કોણ હાલે બાકી કોઈ નહીં હાલ કોઈ હાલતું નહીં તારે કોઈ ઇજ્જત જ નહીં મારી બોલે એવું થયું તો તમે પેલા એવું કરે તો કોણ ઇજ્જત રાખે હું ભાઈ કશું કરી નહીં મારા પણ પૈસા હતા આપણે કરી છે વાત સાચી તો હવે જવું લખા ડોડ પર જો હેડો પણ હું નહીં રહું જમીન પાછો હંગાત આવું કરું ખાલી હંગાત હું સીટી ઉભો રહ્યો પણ તમારે વાત કરવાની સોદર મારા હંગાત દેડો બતાવે કે હળો આગળ તો તમે ઘર તમે પાડી દો હા મી પાડી પૈસા ઇજ્જત કરે તો ઓ વાહ હા હાલસી ઓ નકર હું તો હાલ તો બધી રીતે હું તો પાડી ગયો છું પણ હું જમીન નહીં રહો લખો માથા પાડે છે મોણસ હું તો હોરે હાર હારે લખો બા આરા છે ઓ ભાઈ બોલો લખાભાઈ હાઉ થોડા ભાઈ હું આવો ધોનતી શાંતિ છે ને? આવો સાહેબ આ બાજુ ભૂલા પડ્યા છો આ ભાઈની થોડી જરૂર પડી હતી એટલે હું કોઈ હેડો ભાઈ મોહત પાન લઈ જાઉં વાત કરો તમે મેં તો પીની કે હું વાત કરી હતી ખાલી વાત તો કરો પણ હું કહું છું લખાભાઈ હું જરૂર પડી બોલો ઓનું પૈસાની જરૂર પડી છે ઘરમાં દોડો નહીં ઓનો નહીં ખાવાનું વયા તાર દોડથી લખાવે ખાધું નહીં કશું તો પૈસા આ પૂછે છો કે શું થઈ ગયું છે દુબળો થઈ ગયો છે બરોબર છે હા પણ આપણી ખબર તો છે કે મેં હવે પહેલા કહીને જ આવ્યો છું કઈ રહ્યા છો ઓહો ઓહો નકા પૈસા આટો માથું લઈ લે પાછો એ તો મેં કીધું ના ટાઈમ હું તમારા પૈસા આવી ગયો હું એક રૂપિયો બરોબર બાકી નહીં છે રાખું. એક રૂપિયો હું તમને બાકી રાખું નહીં એ જમીન પર રહેશે પછી વચમાં જોમી તો હું એવું કહીને આવ્યો હતો કે ભાઈ મારી કોઈ જાતને હું તો કીધું ગમો વાતો કરતા બધા કે લખોબા પૈસા આલી છે પછી જવાબદારી કોઈ ના લે તો મારા પૈસા એમને મારવાના છે એમને જી એ દલપુબા પૂછો દલપુબા જમીન જમીન એવું જરૂર હું આવી દઉં પૈસા પણ પૈસા ના લો તો પછી મારે શું કરવાનું હું શું આલી દઉં પૈસા નહીં આવે તો તમારે વચમાં રાખું છું વસમાં પણ હું એને ના પાડી છે કોક કરીને આલો વચમાં રાખો તો પૈસા આલું હું મારા તો બ્રો હા. તો પૈસા ને લે તમારે કોઈ બીજું તમારે ઘેરથી આવીને લઈ જાય ભાઈ હું મોડો જ ચાલ્યો મારા ઘેરમાં કશું છે નહીં હું એકલો છું અરે તો બે દોડીને લઈ જાય તો પછી તારે કહેતા ના આલો મને તે કેટલા લેવાના છે છે લેવા દલપુબા આલો કે જે પડે હોય આલો કે
પણ જે પણ આમ તો કેદ ખરાબ પોઈન્ટ 10,000 જેવું હાલો. 10,000 20,000 25,000 10,000 જોઉં છું, વધારે નહીં જોતા. 10,000 લેવાના છે ઓવર 10,000 રૂપિયા હાલો. પગ દબાવવા નહીં રવા દો 10,000 આવી છું પાછા જણા છીએ ચાલ આવશે દલપો પર પાછા તમે મહિના સુધી હું તમને પાછા આલ્યો. મારા જેડી ફાઇનલ પાછા આવી છીએ હા ફાઇનલ ભાઈ. ફાઇનલ નહીં આવે તો ઘેર આવીને પત્ર એવા ખોલી જઈએ એ પછી વળ જોવાનું તે તારે મને કહેજે મોંઘાત આવ્યો આવશો હો તો હો તો બરોબર છે હાલો અત્યારે ખરેખર આ ચા દાવાનું ખાધું નહીં, પેલું તો ખાવું છે, જબરજસ્ત ભૂખ લાગી છે. તે આમ કોમ બમ કરો છો કે પછી ઘેર બેહવાનું હાથું છું ભાઈ, બીજું કોઈ કરતો તે નહીં. ભેંસો દૂધ નહીં હાલતી બીજો યાર અત્યારે બેહો બાકડી છે. બરોબર છે સારું હો ભાવ તે પૈસા તો મેં બોડામાં જ રાખો તો બાઇક ના જો ત્યાં નહીં રાખતો પડી જાય તો છેલ્લો બેડો ખુલી જાય તો મારી એ વાત સાચી છે દેખીએ જબરજસ્ત બનાવી દે મેં કારણ પૈસા બોડામાં બાઇક ના બોડામાં પૈસા છે બહુ પૈસા છે ભાઈ. નોટો જોઈ જાય તમે આ પહેલી વાર જોઉં છું આટલી બધી, તો હું તો એવું તાણ આમ જોઈને ચક્કર આવે લ્યો. છે. હાલો એ હાથમાં તમે ના મારા હું તમારા હાથમાં આલું તમે આલો હું તમારું ઓળખું કેટલા હાલ્યા 10,000 10,000 ઓવર દલપુબા આવ. આ મારા સાલા મેં હાલી 10,000 રૂપિયા હા, હો રાખજો મહિના પછી પાછા આજે તારીખ થઈ 22 થઈ છે આવી ગઈ. આવતી 22 પૈસા પાછા આલી જજો એના 22 થઈ પણ આ 15 તારીખ તમે ઉઘરાણી કરી દે ખરેખર તારે- લખાભાઈ, કોલાભાઈ, તમારું સારું થઈ ગયો. આ મુજ ગરીબને તમે પૈસા આલ્યા, તમારો આભાર છે. બરોબર છે આટલા પૈસાની વાત જિંદગીની પહેલી વાર છે. આભાર નહીં જુઓ પૈસા તમે આલી પાછા આલી દેજો 22 તારીખ નકર લખો માથા પારે છે તો એ તો મેરી વાત તમારી ઓળખતા નહીં હોય પાછા એ તો મેરી વાત પહેલાની જ વાત કરી છે. ઘરનો તળિયો પગનો તળિયો વખતી જેવી પૈસા નહીં આલો તો લે, હાલો. સારું આવજો ખોવાભાઈ હા આવજો. સારું પાછું બોલ કોલાભાઈ, હવ તમારું સારું થઈ ગયું કે આ મુજ ગરીબને તમે પૈસા લાયા. ખરેખર ગામમાં હું બજારમાં જાઉં હમણાં તે અટાણું બટાણું લઈ આવું. હાર બધા પૈસા જોઈને વાપરજો બધા જોઈને જ એથી વાપરો. તમે વાપરી ના નાખો કશો તો નહીં. હો અને પૈસા હું તમારા છે ને ટાઈમ સર હું હા તમને આપણે ટાઈમ તો ગણે 22 તારીખ બોલ્યા છે બરોબર એટલે 15 તારીખે એવું ઘોણી કરી જ દેવાનો છે એવું છે. મને ખબર જ થઈ ગઈ કશો તો નહીં. તમે ત્યાં ચિંતા કરો, તમારે પાઘડી હું ઉતરવા હા. લઈ દઉં. બરોબર. કોવા બા મને નેસું ના ગલાવો તમારા ઘરે હું ના ના ના, મને ના દયા આવી કે મારો વખો લાવી દે એવું ના કરાવું. ખરેખર તમે તો મારું સારું વિચાર્યું છે. તમે આ વચમાં રહીને હલાયા પૈસા, હું તમને મહિના સુધી મહિનામાં હા મહિના આપણે કરી ગયા મહિનામાં મહિનામાં હાલ દઉં છું. બરોબર. હા લડો તાણે આપણે જઈએ હા હા રાડો લડો. દલપુભાઈ આવ. અમુ તમે પૈસા લાવી આપો અ, એ ગોમમાં તમે અઠાણે બટાણે લઈ આવો અ, और वधी शांति धराई खो पे आतो એવું જ કરું પછી. આ તો ઠેલીએ લીધી છે. એની લીધી છે ને ઓવા. એ ગોમમાં અઠાણે લઈ આવો અટાણું ધરાઈ શાંતિ પેટ ભરી ખો બસ આ તો જો આ હેડેક તો નહીં મૂકતો. હવે જીબી લાઈ ખાજો બધા એ એવું તો જો અમારે તો જો થઈ જાજો આ ભૂસે ચક્કરે આવી જવું. આ તો બજાર જઉં છું, વળી રસ્તામાં ના પડી જાઉં તો સારી વાત છે. શાંતિ શાંતિ તૈયાર થજો શાંતિ શાંતિ હો રહો. રાગે 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 અને નાવ હેડે કો તો કોઈ રિક્ષા કરી દેજો કશો તો નહીં તો મળે જ કોઈ સાધન બાધન તો બે આવું છું ને કે હેડ તો જઉં છું. હો હો બરોબર. હા તો તમે અમે લો. અમે ઘેર છીએ સારું હારો સારું થયું. આ કોળાભાઈ નું લખાભાઈ નું તે મને પૈસા આલ્યા, ન તો હું છે ને એમને મરી જોત. કશું હતું નહીં મારા હાથમાં. હે મને આ જેવા તો દે, અટાણું તો લઈ આવું થોડું ઘણું. એ હા રોડ પર થોડી વાર ઉભો રહેવા દે. સાધન બાધન કોઈ આવે છે કે નહીં આવતું? કોઈ આવતું નહીં લાગતું. ઓ છોકરા ઉભી રાખ. ક્યાં જાય છે? આપણે બજાર જાઉં છું. મને લેતો જાઉં છું. ભાડું થાય 50 રૂપિયા. એટલે આ છોકરા તો મશીન માગીને પૈસા લાવે છે ને એમાં તું ભાડું લે. આમાં 50 રૂપિયા થાય. રૂપિયો શું કરાવે છે? ખેલ જબરા ખેલ કરાવે છે. કશો તો નહીં. કેટલા થયા? 50 રૂપિયા થાય. બેજો આપો લેજે તો પૈસો ઓછો નહીં થાય રૂપિયો. આ ગરીબને આ દાદી હાલત આવી છે. કશો તો નહીં. 50 રૂપિયા તો 50 આ બે દોડા હતા. બે હાથે નહીં જો બે હાથે નહીં ફાવતું છોકરા. દાદા હવે દાદે રાગે 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 છો. હા લે ગોમો જો આ પહેલી વાર જિંદગી પહેલી વાર જો 10,000 રૂપિયા ભાડ્યા હતા.
હવે લાવ્યો છે જીન બી બધું લાવીશું શીરો વથીને ખાવો સાથ તો તાર દાડાથી કશું ખાધું નહીં એકમાં બલાડો બોલું છું જબ્બર પૈસા 15 દાડા થઈ ગયા છે હવે જવું પડશે મારા ખોળા પર કારણ કે દાડા થઈ ગયા છે પૈસા હજી આયા નહીં કે દેખોડા નહીં ખોળાને ઘેર જવા દે મને પહેલા પછી જલ્દી પણ જઉં છું પૈસા થોડા રાખ્યો છો આ જાઉં યાર આ બોલા પડ્યા થોડા કાકર દઉં આ ગાડીને અડકી બેસા પાવો કોને ભય પડી ગયો બાપુ આવો હું કરી પૈસાનો પૈસા દે પોકાડે નહીં આયા હજી પૈસા લે પૈસા લાય પૈસા દે પોકાડ દઈ ને નહીં આલે હજી મેં દેખાડો દીધો નહીં હજી પૈસા કેમ આયા નહીં હજી પૈસા હજી આલી જ નહીં ગયો રહ્યો ના નહીં આવ્યો કે હજી હોમોય મળ્યો નહીં કે દેખાડો દેતો નહીં પૈસા લઈને નાહી તો નહીં ગયો ને હવે હે મને કે હું 22 તારીખ પોકાઈ દઉં અને મહિનો થઈ ગયો તો હજી આવ્યો જ નહીં આવ્યો એટલે પૈસા લઈને નાહી જ નહીં ગયો હોય ને આ પૈના ઘેર છે બાપુ એનો એના ઘેર છે ચોકન ઘર આવ્યું હવે તો બી ઘર જોઈ છે હા તો યાર તાણ લેડો યાર લેડો આ રહ્યો દલપુરો આ રહ્યો આ રહ્યો એ દલપુરો ઓ હું કરી દી વાળમાં ભાગ પૈસા લાય પેલો પૈસા લેવા આવ્યો તો તમે આવો હું આવો આવો નહીં મારા પૈસા આલો પૈસા નહીં ક્યાંથી લાવું મહિનો થઈ ગયો મહિનો થઈ ગયો મારા પાસે તો કશું નહીં ભાઈ એ પૈસા માંગ તું પૈસા લાય દલપુ તું આવો હું એ, કહેતો તો પૈસા લે પૈસા 22 તારીખ થઈ ભાઈ વાત સાચી તમારી મહિનો થઈ ગયો પૈસા બધા વપરાઈ ગયા ખોપરે તો એના બહુ બોલી હતી એ ના તો કે હું મરી જાઉં છું એ ના કે મરી જાઉં. માંગ પૈસા માંગ ખબર પૈસા નહીં ખરેખર. હાથ ના અમો ભાગ નહીં, પૈસા મારી વાતો પર હું તો અમુક પગ દબા મને તાર કે હું આલી દઉં ટાઈમ પૈસા દોવું મારા હાલ જ પૈસા દોવું પૈસા ઓવા હાલ પૈસા દોવું હું વાત થઈ ગયો મારા પાસે એક રૂપિયો નહીં પૈસા લાવે એ બધા વપરાઈ ગયા હું હમું તો નવરો છું મજૂરી છે મળતી નહીં હું કરું છું આ રે આ પાડી ને પાડી એ લઈ જઈએ આટલું રહેવા દો હું રહેવા દો. આ ગરીબો હું જોવા કે યાર ગરીબ ના લાદો આ મારો પેલો જીવ લઈ જાય છે અરે લખલો ત્યાં મારા પૈસા લાવો તમે આમ. હું સમજાવો મારું મને પેલી કરે માર બે કોક કયો આમ, લાવો હું તમે. કહું પૈસા આલી દે મારા પૈસા મારો પતિ તમારે મારો ભાઈ. આપી દઈએ છે. પૈસા આલી દે તમારે પૈસા આપી ખૂબ ભાઈ આવું ના કરો યાર તારા દુખી તો મને લોકો પાટો મેલા છે મારે પાઘડી ઉતારેલો વાદો બાપુ પૂરો થઈ ગયો પાઘડીઓ ઉતાર મેળ નહીં આવે બાપુ વાદો માફ પૂરો થઈ ગયો કરો માફ કરો પૈસા તમારા નહીં હાલ મારા પાસે મજૂરી એ કરો દાડો તો વામમ કરતો તો મને ભૂખ લાગી છે પૈસા આલો મારે ખાધું નહીં 4 દાડો થી વાત અને હવે સાચી છે. પૈસા આલવાનો ટાઈમ છે એટલા પાઘડીઓ ઉતારે છે ને પગે લાવી છે પણ શું નહીં હું કરું હું એ કયો આમ આપી દઈએ તો હું આપી દે ચલો માફ કરો હાલો બોલા બાપુ પેલી જૂઠું છે કે બાપુ રાવા દે. પાર્ટી છે લઈ લે છોડી દે હેડ મારી ગાડી. બાપુ રાવા દે એ તું મૂકી દે બાપુ મૂકી દે બાપુ છોડી દે આવું કરો છો વેપાર હું કરી તમારા લો પૈસા આલી દઉં વેચી માર હેડ લઈ લે હું પૈસા આલી દઉં લેડે. લેડે. બાપુ લઈ લે હે ભગવાન